જય શ્રી કૃષ્ણ. તો એમકોમ સેમેસ્ટર 4ની આ બુક છે. આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ નામની બુક છે. આના વિશે વાત કરશું. ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ છે. તો આ બુક છે ને એમાં 4 પાઠ આપેલા છે. ચારે પાઠમાં તમારે એક એક્ઝામમાં પ્રશ્ન પૂછાય. તો પહેલો પાઠ છે ને, પહેલો પાઠ હિસાબી પદ્ધતિના આંતરરાષ્ટ્રીય પરિણામો. એ પહેલો પાઠ થિયરીનો છે. પહેલા પાઠમાંથી તમારે ચોથો પ્રશ્ન પૂછાય. એક્ઝામમાં તમારે ચોથો પ્રશ્ન પૂછાય પહેલા પાઠમાંથી 15 માર્કના છે. પછી બીજો પાઠ છે ફેરબદલી કિંમત નિર્ધારણ. ફેરબદલી કિંમત નિર્ધારણમાંથી તમારે દાખલો પૂછાય. પહેલો દાખલો 20 માર્કનો. 20 માર્કનો પહેલો દાખલો બીજા પાઠમાંથી પૂછાય. એના પછી વિદેશી શાખા અને જથ્થાબદ્ધ શાખાના હિસાબો, એમાંથી પણ દાખલો જ પૂછાશે. બીજો દાખલો એક્ઝામમાં 20 માર્કનો. ને ચોથું ચેપ્ટર છે ફોરેક્સ અકાઉન્ટિંગ. એમાંથી તમારે થિયરી અને દાખલો બે પૂછાવાની શક્યતા છે. એક્ઝામમાં 3જા નંબરનો દાખલો થિયરી હશે. દાખલો અને થિયરી અથવા પૂછાઈ શકે તમને 15 માર્કનો. તો ચેપ્ટર નંબર 1 છે. અત્યારે આપણે વાત કરશું ચેપ્ટર નંબર 1 વિશે. મોસ્ટ આઈએમપી બાબત શું છે, બધા આખી બુકમાંથી મોસ્ટ આઈએમપી શું છે, તમારે શું કરવું જોઈએ એના વિશે આ વિડીયોમાં વાત કરશું. તો અત્યારે આપણે આગળ ચેપ્ટર નંબર 1. તો ચેપ્ટર નંબર 1 છે એ થિયરીનો છે. તો તમારે એક્ઝામમાં થિયરી પૂછાય છે. ચોથા નંબરનો પ્રશ્ન હશે. ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગમાં પેપરમાં તમારે ચોથા નંબરનો પ્રશ્ન આમાંથી પૂછાય છે થિયરીનો. તેમાં મોસ્ટ આઈએમપી શું છે કે આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ એટલે શું, કોને કહેવાય, તેના મહત્વના મુદ્દા જણાવો. એટલે એ પૂછી શકે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કે હિસાબી ધોરણ કે આંતરરાષ્ટ્રીય નાણાકીય હિસાબી અહેવાલ ધોરણ ગમે કે એમાં આવી જાવે. પછી તમને એક કે આ પૂછી શકે. બહુરાષ્ટ્રીય કોર્પોરેશન થોડુંક નજર મારી લેજો. બાય ચાન્સ પૂછવું હોય તો બહુરાષ્ટ્રીય કોર્પોરેશન પૂછી શકે. એના પછી છે તમારી હિસાબી ધોરણ. હિસાબી ધોરણ એટલે શું? હિસાબી ધોરણ એટલે શું? હિસાબી ધોરણ બહાર પાડવાની વિધિ જણાવો. હિસાબી ધોરણની જરૂરિયાત શું છે? હિસાબી ધોરણનું મહત્વ શું છે? ભારતીય હિસાબી ધોરણ કોને કહેવાય? એ રીતનો પ્રશ્ન પૂછી શકાય. એટલે ભારતીય હિસાબી ધોરણની જરૂરિયાત, મહત્વ, એ કંઈ પ્રશ્ન પૂછે તો એ પણ મોસ્ટ આઈએમપી છે, પૂછી ગયેલ છે. એટલે એ તમે જોઈ લેજો. આ 7મું પોઠે ને મોસ્ટ આઈએમપી છે કે હિસાબી ધોરણ એટલે શું ને હિસાબી ધોરણ બહાર પાડવાની વિધિ જણાવો. એ એક મોસ્ટ આઈએમપી પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન આ મોસ્ટ આઈએમપી છે. GAAP એટલે શું, તેના વિશે વિગતવાર માહિતી જણાવો. અથવા તમને એમ કે શું કે પ્રશ્ન બદલાવ નાખે કે સામાન્ય સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો એટલે શું, વિસ્તૃત સમજાવો અથવા ટૂંક નોંધ લખો. સામાન્ય સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો એ તમને પૂછી શકે. 2 પ્રશ્ન થયા. ને બાકી તો હિસાબી ધોરણ હતી નોર્મલ છે. આ બેમાંથી એક તો આવી જ શકે, કારણ કે તમને અથડામણ આમાંથી જ પૂછીએ. એટલે એ બેમાંથી ને બહુરાષ્ટ્રીય કોર્પોરેશન, એ 3 પ્રશ્નમાંથી એક તો હશે જ. એટલે આ 3 મોસ્ટ આઈએમપી છે. એ થિયરી હતી ને, થિયરીનો હે ને વિડીયો અલગથી બનાવી દે, એમાંથી પછી તમે થિયરી જોઈ લેજો. હવે છે ચેપ્ટર નંબર 2 ફેરબદલી કિંમત નિર્ધારણ. તમારી એક્ઝામમાં 20 માર્કનો પહેલો દાખલો આમાંથી પૂછાય. દાખલો મહત્વનો છે, દાખલો જ કરવાનો છે. તો આમાં હે ચેપ્ટર નંબરમાં તમારે એટલે કે પહેલો દાખલો હશે ને એ ઉદાહરણ નંબર 3, 4, 5, 9 ને 13. આ આટલા ઉદાહરણ હે ને કે 3, 4, 5, 9, 13 મોસ્ટ આઈએમપી છે. આમાંથી દાખલો પૂછાઈ શકે પહેલો 20 માર્કનો. આ આટલું કોઈ નથી આઈએમપી, પર જરાક નજર માર લેજો. આવા ઘણા દાખલા છે. એટલે આ ઉદાહરણ નંબર 3 છે, અલગથી વિડીયો બનાવી દે. પછી આ ઉદાહરણ નંબર 4 છે. આ મોસ્ટ આઈએમપી છે. ઘણા વખત હે ને જૂના પેપરમાં પૂછાયેલું છે. મેં ટીક કરેલ છે. જૂના તમે પેપર સોલ્યુશન કરાવો તો આ પેપર સોલ્યુશન જ થઈ જાય એક પ્રકાર, કારણ કે આ પૂછાયેલો દાખલો છે. આ ઉદાહરણ નંબર 4 છે આ રીતનો. પછી અહીંયા ઉદાહરણ નંબર 5 સ્ટાર્ટ થાય છે. આ મોસ્ટ આઈએમપી. તો જો આ મોસ્ટ આઈએમપી છે, આ પૂછાઈ ગયો છે ને આ પૂછવાની શક્યતા છે કે આ જ પૂછાઈ શકે. ઉદાહરણ નંબર 7 આવું છે, પણ 5મું એક કરી લો એટલે હાલે. જાવો દાખલો ઉદાહરણ નંબર 5 મોસ્ટ આઈએમપી છે. આ રીતનો દાખલો હોય. અહીંયા ઉદાહરણ નંબર 9 ને સ્ટાર્ટ થાય. એમાં શું આપેલ છે? એમાં આ રીતનો દાખલો છે. આ રીતનો અહીંયા વિગત આપીને પછી અહીંયા કાઉન્સમાં તમને આપેલ છે. ને આ પણ હે ઉદાહરણ નંબર 13. આ પણ આઈએમપી છે. આ કોસ્ટમાં પણ આવું જ આવે છે. તો આ રીતનો કંઈક દાખલો છે. એનો જવાબ આ રીતનો તમારે લખવો પડે. રેડી? ચેપ્ટર નંબર 3 વિદેશી શાખાવાળું છે. તો તમારે એક્ઝામમાં બીજો દાખલો હશે, 20 માર્કનો દાખલો બીજો આમાંથી. આમાં ઉદાહરણ નંબર 3, 4 ને 5 મોસ્ટ આઈએમપી છે. તમે જોઈ શકો. 5મું છે ને એ મોસ્ટ આઈએમપી છે. એક બીજી રીતના દાખલા છે, પણ આ રીતનો દાખલો પૂછાશે જ. એક અથવા બીજી રીતનો દાખલો પૂછાય. એટલે 3, 4, 5 ઉદાહરણ કરી લેજો કે આ રીતના. પછી ડિટેલમાં દાખલો આપી દઈશ. એનો જવાબ કંઈક આ રીતના છે. એના પછી લાસ્ટ ચેપ્ટર, ચોથું ચેપ્ટર છે. તો એક્ઝામમાં તમારે 3જા નંબરનો દાખલો આમાંથી પૂછાશે. 3જા નંબરનો દાખલો અને અથવામાં થિયરી પણ પૂછાઈ શકે, અથવા થિયરીનો દાખલો બે ભેગો પૂછાઈ શકે. તો આ ચેપ્ટરમાંથી તમારે થિયરી અને દાખલો બે કરવો પડશે. તો થિયરી મોસ્ટ આઈએમપી શું છે? એક આ ચોથું કે ફેમાં સંબંધી પારિભાષિક શબ્દો, ફેમાવાળો આઈએમપી છે. પછી તમને કહે કે વિદેશી હુંડિયામણ વ્યવહાર કોને કહે? વિદેશી હુંડિયામણ એટલે શું, એના વિશે પૂછે તો આ 5મું આઈએમપી છે. એના પછી આ હુંડિયામણ માટેની પદ્ધતિ અથવા તો પ્રક્રિયા જરાક જોઈ લેજો. બહુ નથી પણ જોઈ લેજો. મોસ્ટ આઈએમપી આ જ પ્રશ્ન પૂછવાની શક્યતા છે કે વિદેશી ચલણ રૂપાંતર માટેની હિસાબી પદ્ધતિઓ. 8મું છે આ વિદેશી ચલણ રૂપાંતર માટેની હિસાબી પદ્ધતિઓ કે રીત કે પ્રક્રિયા કે ગમે કે એમાં આ હે આ મોસ્ટ આઈએમપી. આ પૂછવાની શક્યતા છે. 8મું છે ઈ, એટલે એ જોઈ લેજો. ને એક 9મું છે, જરાક અંદાજો માર લેજો એમાં. તો આ થિયરી મોસ્ટ આઈએમપી છે, એટલું આમાં ટીક કરેલ છે ને એ.
જે 8મું છે ને મોસ્ટ એમપી છે, આ પૂછાવાની શક્યતા છે કે માટેની પદ્ધતિ ખાલી 4 જ છે. ચાલુ દરની, બિનચાલુ દર, નાણાકીય અને કામચલાઉ વડે. આ 4 છે મોસ્ટ એમપી. ને આમાં આપણે દાખલા જોઈએ તો ઉદાહરણ નંબર 5 એનો જવાબ અહીંયા આપેલ છે. હું અલગથી વિડીયો બનાવી દઈશ ને ઉદાહરણ નંબર 6 બે મોસ્ટ એમપી છે. તો બસ આ વિડીયોમાં આટલું. કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. તો આ ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગની આ બુક હતી, એમાં મોસ્ટ એમપી શું છે આખી બુકનું મેં કહી દીધું છે ને એના અલગથી વિડીયો પણ બનાવી દઈશું થિયરી અને દાખલાના. કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો.